છું કે આપણી જગ્યામાં સુવિધા કાંઈ નથી. હા મળી. અને સુવિધા જોતી હોય ઈ આ જગ્યામાં ન આવતા એવું જાહેર કહું છું. જે હો એવું જાહેર બોલું છું. આ પતરા તો હજી હમણાં આવ્યા અને હજી એવું લાગે પતરા ખોલી લેવાની વાત છે. જે હો મળી. આપણી જગ્યામાં સુવિધા નથી. અને દેવ એવું જગતની માલપા કોઈ એકાય પ્રૂફ નથી. અને મારે બોલ્યા પછી ફરવાનો વડાર ન હોય. જે હો એવું કોઈ જાતનું પ્રૂફ નથી. મેં 11 લાખ બોલ્યા હોય અને 11,000 આપીને પાછા વળ્યા હોય એવું કોઈ દુનિયામાં પ્રૂફ નથી. ભલા મામા અરે દેવ યાદ રાખજો, જેટલું જેટલું બોલી ભલામણા જો રોકડા ગણીને દઉં ને માળ વાળે મટી જાઓ. જય માતાજી મિત્રો, દીપક ચુડાસમા દ્વારા જે પણ કહેવામાં આવી રહ્યું હતું કે સુવિધા નથી ને પૈસા ખાય છે ને આમ છે ને તેમ છે ને, ત્યારે હવે સતુભાઈએ તેને વળતો જવાબ આપી દીધો છે અને ખુલ્લે આમ એમ કહી દીધું છે કે જેને પણ સુવિધા જોઈતી હોય તેને અહીંયા આવવું નહીં પ્રેમથી, અને કોઈને પણ આપણે ધાક ધમકીથી કે કોઈ પણ તમે એને ફોર્સ કરીને અહીંયા બોલાવવામાં આવતા નથી. પોતે લોકો પોતાની મેળે આવે છે અને પોતાની મેળે જ પોતાની શ્રદ્ધાથી તેમનું કામ થાય છે. ત્યારે હાલમાં દીપક ચુડાસમા જેવા લોકો જે પણ વિરોધ કરતા હોય એને ખાસ કહેવાનું કે સુવિધા માટે અહીંયા કાંઈ છે નહીં, અને તમારી જો શ્રદ્ધા હોય તો તમારે આવવું, અને અહીંયા માત્ર પતરા છે એ પણ કાઢી લેવું. ઉપરાંત તેઓએ કહ્યું હતું કે દીકરીઓને જે પણ પૈસા બોલ્યા છે અને ઓછા આપ્યા હોય એવું કંઈ પણ પ્રૂફ હોય તો તમે બતાવી શકો છો. ત્યારે હાલમાં સતુ ભુવા દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવી રહ્યું છે કે તેઓએ કોઈ પણ પૈસા ખાધા નથી અને જે પણ પૈસા બોલ્યા છે એ બધા રોકડા ગણી દઈને આપી દેવાના છે. ખરેખર તેમનું કામ ખૂબ જ સારું છે. તમે પણ સતુભાને માનતા હોય અથવા સતુભાને સપોર્ટ કરતા હોય તો કમેન્ટની અંદર જય માં મેલડી જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવી જ અપડેટ સૌથી પહેલાં મળતી રહે. એ પછી ભલે ભૂવો ધૂણતો હોય કે મેળણી ધૂણતી હોય. જે હો મળી. પણ દે હું માલના મંડાણની વાઘરીની મેળણી ભાગતી જાઉં છું. હટિયાની મેળણી છું હો મામા. ગરીબાઈમાં આવેલું ધર્મ શું ભલામણ હોય. જે હો દેવ એવું ભાગતી જાઉં છું કે અશક્ય ને સત્ય કરવા મળે. દેવ શું ભલામણ. જે હો મળી. ખેલ કરવા આવી નથી, ખેલ આપણો હોય ને મામા. દેવ એવું જાહેર બોલું છું કે આપણી જગ્યામાં સુવિધા કાંઈ નથી. હા મળી. અને સુવિધા જોતી હોય ઈ આ જગ્યામાં ન આવતા એવું જાહેર કહું છું. જે હો એવું જાહેર બોલું છું. આ પતરા તો હજી હમણાં આવ્યા અને હજી એવું લાગે પતરા ખોલી લેવાની વાત છે. જે હો મળી. આપણી જગ્યામાં સુવિધા નથી. અને દેવ એવું જગતની માલપા કોઈ એકાય પ્રૂફ નથી. અને મારે બોલ્યા પછી ફરવાનો વડાર ન હોય. જે હો એવું કોઈ જાતનું પ્રૂફ નથી. મેં 11 લાખ બોલ્યા હોય અને 11,000 આપીને પાછા વળ્યા હોય એવું કોઈ દુનિયામાં પ્રૂફ નથી. ભલા મામા. અરે દેવ યાદ રાખજો, જેટલું જેટલું બોલી ભલામણા જો રોકડા ગણીને દઉં ને માળ વાળે મટી જાઓ. અને જેને ખોટું લાગતું હોય એને બાપા પ્રેમથી આ જગ્યામાં ન આવું એવું કાંઈ છે નહીં. પાછું મામા આવો હાલે એવું કાંઈ છે અને હાલશે ત્યાં સુધી વટથી હાલશે. ધૂણા ત્યાં સુધી